નમસ્કાર, આજના મહત્વના સમાચારો પર એક નજર। નડિયાદ ડીમાર્ટ પાસે જીએસપીસીની ગેસ લાઇન તૂટતા ટ્રાફિક જામ, એન્જિનિયરે મદદ માંગનાર બસ કંડક્ટરનું અપમાન કરતા રોષ। ડાકોર રણછોડરાય મંદિરમાં વૈશાખી પૂનમ પર દર્શન સમયમાં બદલાવ, ખાસ વ્યવસ્થા જાહેર। રાજકોટમાં એસીબીની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા સીજીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા। વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં અંડરપાસ બંધ થતા 10,000 રહીશોમાં રોષ, મોરચો કાઢ્યો। વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં વૃદ્ધાનો મૃતદેહ ડિસ્કમ્પોઝ થઈ જતા હોબાળો, અમેરિકાથી આવેલા પુત્રવધુની ન્યાયની માંગ। અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ઉકેલવા વટવામાં જેસીબી સાથે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન, યુવતીની લાશ દાટી હોવાની બાતમી મળતા કુતુબનગરમાં ખોદકામ શરૂ। વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ, 81,000 કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર। બંગાળમાં મતદાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા, ઈવીએમમાં ભાજપના બટન પર ટેપ ચોંટાડવામાં આવી હોવાનો અમિત માલવિયાનો આરોપ। ગડકરીનું અલ્ટિમેટમ, પેટ્રોલ ડીઝલનો જમાનો પૂરો, હાઇડ્રોજન, ઇથેનોલ અને ઈવી પર ભાર મૂકવા કંપનીઓને કડક સૂચના। સોનું હવે શોખ નહીં, રોકાણ, 2025માં વપરાશના 40% સોનું રોકાણ તરીકે ખરીદાયું, ઘરેણાની માંગમાં મોટો ઘટાડો।